બિલકુલ જે રીતે દેશમાં ભાજપે એવું કહ્યું હતું 2014માં કે 2 કરોડ રોજગાર દર વર્ષે આપવામાં આવશે. પેટ્રોલ બહોત હુઈ પેટ્રોલ ડીઝલ કી માર, અબ કી બાર ... કાળો ધન પાછો લાવવામાં આવશે. પછી ખેડૂતોને સ્વામિનાથન કમિશનમાં જે કમિટીએ જે ભાવ નિર્ધારિત કર્યા છે C+2 +50%, એ ભાવ આપવાની વાત કરી હતી. આ બધું અધરતાલ રહ્યું. 19માં મેનિફેસ્ટોમાં પાછું છે એનું, પણ કાંઈ કર્યું નહીં. આંદોલન કરવા દેતા ખેડૂતોને. તમે ચંદીગઢમાં જોયું હશે કે ચંદીગઢમાં કઈ રીતે લોકતંત્રની સરેઆમ કતલેઆમ કરવા જઈ રહ્યા છે ભાજપવાળા. સુપ્રીમ કોર્ટમાં તો સુપ્રીમ કોર્ટના કારણે એ બચી ગયું લોકતંત્ર. એટલે અત્યારે દેશમાં લોકશાહી અને લોકતંત્ર બચાવવું, આઝાદી બચાવવી ખૂબ જરૂરી છે. અત્યારે તમે જુઓ, કોઈ નિવેદન મજબૂતાઈથી કરે તો એને ઘરે ઈડીને મોકલે કાં CBIને મોકલે. એટલે લોકશાહી ખતમ થવા જઈ રહી છે ને એટલા માટે પાર્ટીથી ઉપર દેશ છે ને એના અનુસંધાન ઇન્ડિયા ગઠબંધનની સમજૂતી થઈ છે. અને ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત અમે ગુજરાતમાં પણ ચૂંટણી લડવાની પહેલાં પણ મેં કહ્યું હતું કે સેન્ટ્રલી અત્યારે ઇન્ડિયા ગઠબંધનની ચર્ચા ચાલી રહી છે અને સક્સેસ જશે. અત્યારે જે રીતે સારા સમાચાર આવી રહ્યા છે, હજી સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ જે રીતે સત્તાવાર જાહેરાત લાગે પહેલાં ઇન્ડિયા ગઠબંધન દિલ્હીમાં અને ગુજરાતમાં થવા જઈ રહ્યું છે, એનો આનંદ છે. અને સ્વાભાવિકપણે સારી રીતે જો ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન લડશે તો આ વખતે 26માંથી 26 ભાજપ નહીં લઈ જઈ શકે. અમારા તરફથી આમ આદમી પાર્ટીએ પ્રદેશની એક કારોબારીની મિટિંગ બોલાવી હતી, પ્રદેશ નેતૃત્વની મિટિંગ બોલાવી હતી. માનનીય સંજયસિંહજી આવ્યા હતા ત્યારે પણ મિટિંગ કરી હતી. ત્યાર પછી માનનીય સંદીપજી આવ્યા ત્યારે પણ મિટિંગ કરી હતી. અને અમે અમારા જે ભાગમાં આવતી કેટલીક બેઠકો જે એનાલિસિસ સાથે સંભવિત ઉમેદવારોના સાથે અમે માનનીય અરવિંદ કેજરીવાલજીને, સંદીપજીને આપી હતી. અને એના અનુસંધાને અત્યારે 2 બેઠક જે આપ સૌ જાણો છો કે ભરૂચ અને ભાવનગર જાહેર થઈ ચૂકી છે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી. અને મને પૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસ પણ આ સ્વીકારશે. અને હજુ પણ કેટલીક બેઠકો ઉપર અમને આશા છે કે સારા સમાચાર મળી શકે એમ છે. આમ આદમી પાર્ટી પહેલેથી ઉમેદવારોના નામની જાહેરાત કરતી હોય છે. વિધાનસભામાં પણ નોટિફિકેશન હતું પણ ત્યારે જાહેરાત થઈ હતી, તો લોકસભા માટે પણ ઉમેદવારોના સંભવિત નામ ખરી? બિલકુલ, કારણ કે અમે હંમેશા લડવામાં માનીએ છીએ, મજબૂતાઈથી લડવું. હાર જીત તો પછીની વાત છે. આપણે જોયું હશે કે 2022માં આમ આદમી પાર્ટી લડી તો એમ લાગતું હતું કે સરકાર બનવા જઈ રહી છે. બરાબર છે. સ્વાભાવિક છે કે કેટલાક લોકોએ શરૂઆતના તબક્કામાં ત્રીજી પાર્ટી હોવાના કારણે વિશ્વાસ ન કર્યો. અને એટલા માટે અમે અહીંયા પણ અત્યારથી અમારા ઉમેદવારો કામે લાગી જાય એટલા માટે 2 જાહેરાતો કરી ચૂક્યા છીએ. અને હવે આજે થોડા સમયમાં ઇન્ડિયા ગઠબંધનની ફાઇનલાઇઝ સીટો થશે એટલે અમે બીજા ઉમેદવારોની પણ જાહેરાતો કરીશું.